શાંતિ મિત્રો, આજે મેં વેફર કરી હતી તો એમાં જે આપણે નીચે ઓલું સફેદ સફેદ નીકળે બટેટાનો, એનો આપણે તપકીરનો લોટ મેં બનાવ્યો છે. એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ મેં આજે ફેંક્યું નથી. એક ડીશમાં આપણે ઘાટું ઘાટું પાણી એમાં નાખ્યું હતું. તો આ રીતનો આપણે લોટ તૈયાર થઈ ગયો છે બટેટાનો. તો આ તપકીરનો લોટ થઈ ગયો રેડી. તો આને હવે આપણે એક મિક્સર જારમાં દળી લઈએ, એટલે સરસ એકદમ એવો લીચો લોટ થઈ જશે તૈયાર આપણો. જો આ આપણે મિક્સર જારમાં લઈ લીધું છે. હવે આપણે આને દળી લઈએ. જો તમારે ચાળવો હોય તો ચાળી પણ શકાય, પણ આ ચાળવાની જરૂર ન પડે તમે દળો તો. થઈ ગયો. આ આપણે તપકીરનો લોટ તૈયાર થઈ ગયો છે. આ તપકીરનો લોટ તમે ફરાળી ગોટા બનાવો અથવા ચટણીમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો આ એક ડબ્બામાં આપણે લોટ ભરી લઈએ. તમે પણ આવો લોટ ઘરે બનાવજો. તમે એ પાણી ફેંકી દેતા હોય તો ના ફેંકી દેતા, આવો જ લોટ તમે બનાવજો. ઓમ શાંતિ મિત્રો.